સોલે ગાઈસ બધાને મારી તરફથી જય શ્રી કૃષ્ણ। આજે છે અમારો વ્લોગ ડે 58। સવારમાં લુણાવાડાની અંદર ચા પીધી ફેમિલી સાથે। અમે નીકળ્યા બાલ્કનીમાં જોયું તો બહુ ધૂપ હતી તો પાછા અંદર ચલા ગયા। પછી અમે નીકળ્યા ત્યાંથી ઘેર આવવા માટે, તો વચ્ચે મળી અમને અમારે મારવિનભાઈની હોસ્પિટલ। ત્યાંથી નીકળીને અમે પહોંચ્યા પહેલાં તો ઘરે આવીને તો પહેલાં તો અમે અંદર ગયા તો અમને કાઢી મૂકવામાં આવ્યા કેમ કે અમારો હેર કટ નહોતા કરેલા। પછી અમે કરાયા હેર કટ। ત્યાંથી જ અમારે બાર્બર જોડે અમે લોયલ છીએ તો એમના જોડે જ કપાઈએ। પછી અમે આવ્યા સીધા દુકાને આવીને જોયું તો જમીનભાઈ અને આરપીભાઈ બંને શૂઝના શોપિંગ કરીને આવ્યા હતા તો અમને બધાને બતાવતા હતા। આરપીભાઈ ટ્રાય બી મારતા હતા। પછી અમે અંદર બેઠા દુકાનમાં થોડી વાર, અમારા રાહુલભાઈ બિલિંગ કરતા હતા। આ છે અમારી ફટાકડાની દુકાન, મસ્ત નવી વેરાયટીના ફટાકડા આવી રહ્યા છે। પછી આવ્યા અમે પાંડરવાળા ધ સ્ટાઇલ અડ્ડામાં। મારે શર્ટ લેવાનો હતો કોલેજ માટે તો ત્યાં પહોંચ્યા અમે જઈને બે સસ્તા ને સારા ધ સ્ટાઇલ અડ્ડાવાળા પાંડરવાળાના ધ સ્ટાઇલ અડ્ડાના માલિક જેવા કે વ્રજભાઈ બેઠા હતા। પછી એમને બતાવ્યું એમની દિવાળીનું નવું કલેક્શન જોયું, બટ અમને જે એ જોયો પછી ત્યાંથી અમે નીકળીને પહોંચ્યા મંદિરે અમારા ગુંજનભાઈ સાથે। આ છે અમારા મોટા ભાઈ ગુંજનભાઈ। ત્યાંથી અમે મંદિર પર સનસેટ જોયો, થોડી વાર ત્યાં બેસ્યા। પછી રાત્રે અમે ડાયરેક્ટ આવ્યા ભાર્ગવભાઈ જોડે। ભાર્ગવભાઈ એમની કરામતો કરતા હતા, ખબર નહીં કંઈ તો કરતા જ હતા કરામતો। પછી અમે આજે ધનતેરસ હતી તો પૂજા કરીને પાછા નીકળી ગયા ગામની સૈર માટે। આ છે અમારી પંચાયત ગામની, સારું એવું લાઇટિંગ કર્યું હતું, મારું ગામ ઝગમગી ઉઠ્યું હતું દિવાળીના દિવસોમાં। પછી ત્યાંથી નીકળીને પાછા આવ્યા અમે। પછી પહોંચ્યા અમે અમારી શોપ પર ફટાકડાની, ત્યાં ખાસા બધા કસ્ટમરો આવ્યા હતા તો એમને થોડો સપોર્ટ કર્યો, ભાઈને થોડો સપોર્ટ કર્યો। આજના માટે આટલું, થેન્ક યુ ફોર વોચિંગ, બાય।